એક નાની વાત છે પણ બહુ મજાની મિત્રો, કે સંસ્કાર અને સંપત્તિ એની જીવનમાં બેયની જરૂર છે. સંસ્કાર અને સંપત્તિ એની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે, સંસ્કાર હોય ને ત્યાં વેલા મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય ત્યાં સંસ્કાર આવે એવું નથી. લંકા આખી સોનાની હતી, પણ સંસ્કાર નામે મીંડું હતું. સંપત્તિ કોઈને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરીને ન લઈ શકાય. સંસ્કાર એ ભારત દેશનું ધન છે મિત્રો, સંસ્કાર એ આપણી મૂડી છે. અને તમામે તમામ મેળવેલી સંપત્તિ મૂકી માણસને એક દી વયું જવું પડે છે. સંસ્કાર તો ભાતા તરીકે કામ આવે છે, આપણો જીવ જ્યાં જાય છે ત્યાં. એટલે આપણે ત્યાં સંસ્કારની જ મોટી વાત છે. એટલે દુલા કાગ લખે છે, એ જી ફૂલડા જમે આજ જન્માને આજ ઝૂલ્યા, પણ ફૂલડા કાલે કરમાઈ જાશો. ફૂલડા જમે કાલે કરમાઈ જાશો. ફૂલડા જમે કાલે કરમાઈ જાશો. ફૂલડા જમે કાલે કરમાઈ જાશું, પણ ફૂલડા ખોરમો મુકતા જાશો. ફૂલડા જમે ખોરમો મુકતા જાશો. કાલે કરમાઈ જાશું, પણ ફૂલડા ખોરમો મુકતા જાશો. ફૂલડા અમે ખોરમો મુકતા જાશો. ફૂલડા અમે આજ જન્મ્યા અને ફૂલડા અમે આજ ઝૂલ્યા. ફૂલડા અમે કાલ કરમાઈ જાશું, પણ અમારી દેહરૂપી સુગંધ અમે મુકતા જાશું. બહુ સાચી વાત છે મિત્રો. મીરાબાઈ, નરસિંહ મહેતા, તુકારામ, મહાત્મા ગાંધી, દેહરૂપી દિવાલો પડી ગઈ. એના કાર્યોના, એની કીર્તિની સુગંધ હજી મહેકે છે. પોરબંદર કોનું? તો કે સુદામાનું. મેવાડ કોનું? મીરાબાઈનું. જુનાગઢ કોનું? નરસિંહ મહેતાનું જુનાગઢ. મેઘાણીભાઈને કોઈએ પ્રશ્ન કરેલો મુંબઈમાં કે મેઘાણીભાઈ લોક સાહિત્ય એટલે શું? ઝવેરચંદ મેઘાણી જવાબ આપે છે કે ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. ગામડાનો અભણ માણસ બોલે અને નગરની બુદ્ધિજીવી સાંભળે એનું નામ લોક સાહિત્ય. લોકો માંથી આવેલી વાતો, લોકોનું હિત જેમાં પડ્યું છે એને લોક સાહિત્ય કહે છે. ઘર ઘરની વાતો. કોઈ કલાકાર તમારી પાસેથી ઓછીતા પૈસા લઈ અને અહીં બેઠા બેઠા દાન કરે એનું નામ લોક સાહિત્ય. કારણ કે મારી અને તમારી જીવતરની ખાટી મીઠી વાતો, તડકા અને છાયાની વાતો, માન અને અપમાનની વાતો, ભરતી અને ઓટની વાતો, જેને લોક સાહિત્ય કહે છે.